શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર. આમ તો એકટાણું અત્યારે બપોરે કરતી નથી, પણ મેં તો આજે હું કરી લઉં, કારણ કે વંશ સ્કૂલે ગયો છે ને તો મને શાંતિથી જમવા દે. નહીં તો એ થોડી થોડી મને ઊભો કરે કે પાણી આપને, તો શાંતિથી મારું એકટાણું ના થાય. તો હું સાંજે જ કરું, જ્યારે પ્રિન્સ આવે ને ત્યારે હું જમું. તો કારણ કે કોઈ ઘરમાં એક હોય ને તો મારે શાંતિથી જમાય, કારણ કે માથા પર અવાજ હોય ને તો મને જમવું ના ગમે. અને પહેલી વસ્તુ તો કે આપણે આખો શ્રાવણ મહિનો કર્યો હોય ને એટલે આપણી હોજરી એકદમ સંકોચાઈ ગઈ હોય. આપણને એવું થાય કે આપણે ખાઈ લઈએ, પણ જ્યારે ખાવા બેસીએ ને ત્યારે આમ આટલું બધું સામે પડ્યું ને પણ એવું થાય કે રોટલી ખાતામાં એવું થાય કે બસ હવે નથી ખાવું. એટલે ખાવાનું પણ થોડું ચાવીને શાંતિથી ખાવું પડે. એકદમ ખાવા જઈએ ને તો પછી એ થાય, પ્રોબ્લેમ થાય. તો આજે શ્રાવણ મહિનાનો લાસ્ટ સોમવાર છે. બધાને હર હર મહાદેવ. બધાને ભગવાન શક્તિ આપે શ્રાવણ મહિનો કરવાની, એમને બધું જે માંગે બધું મળે. અને બસ આવી રીતે મારો શ્રાવણ મહિનો ગયો છે, થોડું સ્ટ્રગલ સાથે, કારણ કે પરીક્ષા વગર તો કશું થતું જ નથી. હવે છેલ્લો સોમવાર છે અને હજુ એના પછી 22 કે 23 તારીખે પતી જાય છે. જિંદગીમાં શિવજી માટે મેં કર્યું હોય ને એવું નાનપણથી અત્યાર સુધી મેં ક્યારેય શિવજી માટે તો કોઈ વ્રત કર્યા જ નથી, અને એમના મંદિરે હું જતી જ નથી. પણ છેલ્લા 1.5 વર્ષથી એમના પ્રત્યેની ભાવના અને એમના માટેનું સમર્પણ આપણાથી થાય એટલે હું કરું છું. બાકી મેં ક્યારેય ઉપવાસ ભગવાન શિવ માટે મેં ક્યારેય કશું નથી કર્યું. પણ નથી કહેતા કે ભગવાનને તમારી આગળ જો ભક્તિ કરાવી જ હોય તો એ ગમે ત્યાંથી તમને ગોતીને તમને ગમે ત્યાંથી કરાવે એમના હાથે. તો બસ હવે જોઈએ છે શું છે, કેવું છે. શ્રાવણ મહિનો આવો રહ્યો, હવે લાસ્ટ 3-4 દિવસ બાકી છે. બાકી ભગવાને તાકાત આપી, શક્તિ આપીને આપણે પાર પાડી શકીએ. બાકી એક દિવસ ઉપવાસ ના થાય અને આખો મહિનો કાઢવો એટલે બહુ કઠિન છે. બાકી સ્ટાર્ટિંગના થોડા દિવસ એવું લાગ્યું, 1-2 દિવસ થોડું આમ એવું લાગ્યું કે વીકનેસ, બોડીમાં સ્ટેમિના ના હોય, કારણ કે આપણે એકદમ આખો દિવસ ખાતા હોય એટલે આપણને થોડું ઘણું આમ એવું રહે, એટલે બોડીમાં થોડી વીકનેસ આમ 2-3 દિવસ લાગે. પછી જેમ હવે આપણે કન્ટિન્યુ થઈ ગયા એમ આપણને આમ ખાવાનું બપોરનું સ્કીપ જ થઈ જાય એમ, એટલે આપણને ટેવાઈ ગયા હોય. અને વચ્ચેના દિવસ થોડા સ્ટ્રગલ ભર્યા રહ્યા, કારણ કે પ્રિન્સને 10 દિવસ આવી રીતે દવાખાનું, ઘરથી દવાખાનું થયું. પછી મારા કામવાળા આવતા હતા, એમના સાસુ એક્સપાયર થઈ ગયા, એટલે બધું કામ બધા પાર્લરમાં, બધાને બહાર ફેસ્ટિવલ ચાલતા હોય એટલે પાર્લર પર એક ક્લાયન્ટ હોય, એટલે થોડું ઘણા દિવસ એવા રહ્યા. પણ મન મક્કમ કરી લઈને એકવાર કે ના, આ વસ્તુ મારે કરવું જ છે, અને ભગવાનની આપણી ઈચ્છા હોય જ તો ભગવાન આપણને શક્તિ આપી જ દે છે. અને એવી રીતે બસ હવે 3-4 દિવસ બાકી છે. ભગવાન આના માટે થોડી શક્તિ આપી દેશે, કારણ કે છોકરું નાનું હોય અને બધું એકલા હાથે કરવું ને એટલે થોડું સ્ટ્રગલ પડે. બાકી તો કંઈ વાંધો આવતો નથી. આમ તો હું નવરાત્રિ કરતી હોઉં છું ચૈતર મહિનાની, અને જ્યાં આવે છે ને કંઈ ગરબા ગાવાવાળી, એ બી હું આખા વર્ષમાં કરું છું. બાકી મેં કોઈ દિવસ ક્યારેય કોઈ ઉપવાસ નથી કર્યા, ક્યારે પણ નહીં. વંશ આવ્યા પછી 1 વર્ષ પણ મેં ચૈતર મહિનાવાળી કરી હતી, ગરબાવાળી નવરાત્રિ મેં નથી કરી, કારણ કે કામમાં લોડ પડતો હોય. બસ હવે જોઈએ છે કેવું રહે છે. ઓકે ગાઈઝ, બાય.